નમસ્કાર ધોરણ 10 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 9 વન અને વન્યજીવો સંસાધન એમનું આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવી શકશો. તો વિડિયો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન ક્રમ 1 છે. નીચેના પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો. તો જંગલોના પ્રકારો વિશે સવિસ્તાર નોંધ લખવાની કીધી. વહીવટી હેતુસર જંગલોના પ્રકારો. વહીવટી હેતુસર જંગલોના કેટલા પ્રકારો છે? તો કે 3 પ્રકારો છે. પહેલું અનામત જંગલો, બીજું આરક્ષિત જંગલો અને ત્રીજું અવર્ગીકૃત જંગલો. તો અહીંયા પહેલું આપ્યું છે અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો. તો જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશોને મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે. તેમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓને ચારવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. તે ભારતના જંગલોના કુલ વિસ્તારના કેટલા ટકા? તો કે 54.4% ભાગ રોકે છે. બીજું આપ્યું આપણને આરક્ષિત જંગલો. તો ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓને ચારવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. તે ભારતનો કુલ વન વિસ્તારના 29.2% ભાગ છે એ રોકે છે. અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વૃક્ષો કાપવા, ખેતી કરવા કે પશુપાલન ચરાવવા પર કોઈ પર પ્રતિબંધ હોતો નથી. તે ભારતના કુલ વન વિસ્તારના 16.4% જેટલો ભાગ રોકે છે. બીજું માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિના જંગલોના પ્રકાર છે. તો રાજ્યની માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે. સામુદાયિક જંગલ. તો આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય. અને ખાનગી જંગલો. તો આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય. આ પ્રકારના મોટા ભાગના જંગલો અક્ષત કે ઉજ્જડ બની ગયા છે. દેશના ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે. બીજું છે વન સંરક્ષણના ઉપાયો. તો એમાં બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા. બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધન હાથ ધરવા. જરૂરિયાત કે નિર્ણય કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ પ્રજાતિઓ વૃક્ષો વાવવા જોઈએ. જે અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોમાંથી કાચો માલ મેળવવા ઉદ્યોગોને તેમના જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમ કરવો. સ્થાનિક લોકોના જંગલોના જતન માટે વ્યાપારિક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. શાળા કોલેજે પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણ જરૂરિયાત સમજાવવી. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સંઘ પગલાં ભરવા. ત્યારબાદ વન સંસાધનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે. દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું.
જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમ જેવી પ્રવૃત્તિઓ હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થાય છતાં જંગલ દૂષિત થાય છે. પાલતુ પશુઓ ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, વન્યજીવોના સંરક્ષણ માટેના વિવિધ યોજનાઓ વર્ણવો. તો પહેલી યોજના છે વાઘ પરિયોજના. એમના નીચે એમનું વિસ્તૃતમાં લખેલું છે, તમારે વિડીયો પોસ્ટ કરીને એ લખતું જવાનું છે. બીજું છે હાથી પરિયોજના. ત્રીજું છે ગેંડા પરિયોજના. ચોથું છે ઘડિયાળ પરિયોજના અને પાંચમું છે ગીધ પરિયોજના. છઠ્ઠું છે હિમ દીપડા પરિયોજના. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 આપ્યો છે. નીચેના પ્રશ્નનો ઉત્તર મુદ્દાસર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો એમનું સોલ્યુશન એમની નીચે આપેલું છે, તમારે વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ તમને બીજો પ્રશ્ન આપેલો છે, ગુજરાતમાં અગાઉ કયા કયા વાઘ જોવા મળતો? ગુજરાતમાં અગાઉ ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. ત્રીજું છે નિર્વનીકરણ અસરો જણાવો. તો નિર્વનીકરણની અસરો જંગલોના વિનાશ અસરો નીચે પ્રમાણે છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધી ઘેરી બની છે. માટીના ધોવાણથી ખેતરની ફળદ્રુપતા સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો ખોરાક અને પાણીના શોધમાં માનવ વસાવટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોનું પાલતુ પશુઓમાં મારણ બનાવો વધી રહ્યા છે અને કેટલાક વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે. લુપ્ત થતા વન્યજીવો વિશે નોંધ લખવાની છે. ચોથો પ્રશ્ન છે, તો એમના વિશે અહીંયા નોંધ લખીને આપેલી છે, તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ તમને આગળ આપ્યું છે પ્રશ્ન ક્રમ 3 છે. નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોને સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્ય કહેવામાં આવે. કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓ ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું? તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યને સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષા વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકીય તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓને ચારવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેમનું સ્થાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહયોગથી થાય છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્છીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં કયા કયા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીના 3 શિયાળો ગાળવા આવે છે? તો એમની અંદર આવશે ભારતમાં રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષી શિયાળો ગાળવા માટે આવે છે. પ્રશ્ન ક્રમ 4 છે, દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. એમાં પહેલું છે, ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલ વન્યજીવો ક્યાં છે? તો વાઘ છે એ ગુજરાતમાંથી લુપ્ત થયું છે. બીજું છે,
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો, એ આવા જંગલોને કહેવાય સામુદાયિક જંગલ. ત્રીજું છે વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો એમની અંદર આવશે ઓપ્શન ડી 15 લાખ. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.